षट्द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। सत्वेषु मैत्री गुणेषु प्रमोदम्, क्लिष्टेषु जीवेषु कृपापरति, माध्यस्थभावं विपरीतव्रतो सदा आत्मा विदधातु देव, सदा आत्मा विदधातु देव। आचार्य अमित गति द्वारा लखेल भावना 32 નીરવ નિર્જરના નામે આદરણીય યુગલજી બાબુજીએ એનો અનુવાદ કરેલ છે। ગુજરાતીમાં પણ સામાયિક પાઠનો અનુવાદ આપણને જોવા વાંચવા મળે છે। આપણી જે ગુજરાતી પુસ્તક છે પ્રતિક્રમણની ચોપડી, એમાં સાંવત્સરિક પ્રતિક્રમણના દિવસે અપૂર્વ અવસરની સાથે આત્મસિદ્ધિના કેટલાક પદ્યો, એમાં 10 કડી આ ભાવના દ્વાત્રિંશતિકા એટલે સામાયિક પાઠના એમાં સંકલિત કરેલા છે। સામાયિક એટલે સમતા ભાવ, સાવધ્ય યોગનો નિરોધ, સાવધ્ય યોગથી નિવૃત્તિ, રાગ દ્વેષના ત્યાગ પૂર્વક પ્રાણી માત્ર પ્રત્યે સહજ સંભાવ સ્વરૂપની સ્થિરતા, રાગ દ્વેષ ચંચળતા રહિત સમભાવ એને સામાયિક કહેવામાં આવે છે। સામાયિકના ઘણા આપણે પર્યાયવાચી શબ્દો પણ જોયા છે। 15-20 મિનિટ એ આખો એક પ્રકરણ છે। એમાં સળંગ એક સાથે જ આપણે 70-80 બધા વિશેષણો, પર્યાયવાચી સમાનાર્થી શબ્દો જોશો આપણે। એ આજે નહીં પણ કાલે અથવા પરમ દિવસે એ વિશે આપણે લેશું। સામાયિકના અર્થમાં વપરાતા જિનાગમમાં આવતા બધા શબ્દો 3-4 દિવસ છે આપણી પાસે। આજે સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, વીર શાસન જયંતિના દિવસ સુધી 4 દિવસ આપણે સામાયિક સંબંધી જ આખો વિષય લેવાના છીએ। આપ જોઈ રહ્યા છો છેલ્લા 3-4 દિવસથી તો મૂળ આગમ આર્ષ ગ્રંથોને આધારે સામાયિક સંબંધી આચાર્ય મુનિ ભગવંતોના ચિંતનને આપણે જોઈ રહ્યા છીએ। ગઈકાલે આપણે રાજવાર્તી, સર્વાસિદ્ધિ, ઓમટસાર, ચારિત્રસાર, આ 4 શાસ્ત્રોને આધારે આપણે સામાયિક સંબંધીની આખી ડેપ્થ જેને કહીએ એનું જે ઊંડાણ છે એના અંગે આપણે ચર્ચા કરી। આજે થોડોક નવો પ્રમેય સામાયિકના સંદર્ભમાં આપણે શરૂ કરીએ છીએ।
स्क्रीन पर જોઈ શકો છો આપ सामायिक विधि के 7 सोपान। सोपान એટલે પગથિયા, સ્ટેપ્સ જેને કહીએ। મને સ્ટેપ્સ શબ્દ બહુ ગમે, સોપાન શબ્દ બહુ ગમે। તબક્કાવારે જ આગળ વધવાનું હોય ને। મોક્ષ અધિકારમાં તમે જુઓ ક્યાં ચાલતું હતું પ્રજ્ઞાચીનીનું પ્રકરણ। 15 દિવસ પ્રજ્ઞાચીનીમાંથી હળવે 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 ધીમે 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 વાત આવી ચેતનારો ચેત, જાણનારનો જાણનારો જાણે, દેખનારો બરાબર, થોડીક ડાયવર્ટ થઈ ત્યાંથી વિષય। પછી ત્યાંથી ધીમે 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 વિષય આવ્યો આજે ભાઈ તારું તું જો, પારકાનું તું જો તારું કર તો તારા જેવા કોઈ આપતું નથી। તને તું તારું જોઈએ છે ને તો તારા જેવા કોઈ નિરપરાધી નથી, પારકાનું જોઈએ છે ને તો તારા જેવો કોઈ આપતા નથી। એમાં વળી પાછા ફણગા ફોડ્યા, અપરાધી બંધાય નિરપરાધી મુકાય। જાણો એમાં વળી પાછો સિદ્ધાંત સમજાવ્યા 185 નંબરના કળશમાં આજે ભાઈ સિદ્ધાંત એટલો છે। ઉદાત્ત ચરિત્રવાળા સમ્યક દ્રષ્ટિ જીવો, જ્ઞાની જીવો આ સિદ્ધાંતને સેવે છે। કયા સિદ્ધાંતને સેવે છે? પર પર છે, સ્વ સ્વ છે, પરનું પર છે, સ્વનું સ્વ છે, સ્વને પરમાં, પરને સ્વમાં નહીં ભેળવવું, એનું નામ સિદ્ધાંત। 185 નો કળશ ખ્યાલમાં આવ્યો? પરદ્રવ્યને જ ગ્રહણ કરનારો તે અપરાધી છે, અપરાધી બંધાય છે। 186 મો કળશ પહેલી લીટી। અને જે પરદ્રવ્યને નથી ગ્રહણ કરતો એ નિરપરાધી છે, એ બંધાય। બીજી લીટી એનો ને એનો વિસ્તાર પછી 301, 2 અને 3। દ્રષ્ટાંત 2 ગાથામાં, સિદ્ધાંત 1 ગાથામાં। ધ્યાન ગયું? હું એ જોતો રહ્યો આચાર્ય ગુરુકુળ દેવ જો હોત તો ચોક્કસ પૂછી લીધો કે સ્વામીજી દ્રષ્ટાંત 2 ગાથામાં અપરાધીના દૃષ્ટાંત માટે 1 ગાથા 301, નિરપરાધીના દૃષ્ટાંત માટે 302 નંબરની 1 ગાથા, અને આત્મા અપરાધી અને નિરપરાધી એના માટે 303 નંબરની 1 જ ગાથા। સિદ્ધાંત 1 ગાથામાં, દૃષ્ટાંત 2 ગાથામાં। તો એમ કહે આચાર્ય શ્રી આચાર્ય ગુરુકુળ દેવ જવાબ આપે, બાળક સાંભળ, દુનિયા દાખલા વિના સમજી શકે નહીં। એને એમ થઈ જાય કે હાલો ભાઈ અપરાધી વાળી એક ગાથા આપણે ભણી, નિરપરાધી વાળી ગાથા આપણે ભણી, એમાં લખ્યું શું છે? કાંઈ નથી। અપરાધી હોય નિશંક હોય, ચોરી જે કર્યો હોય અપરાધી હોય એ સશંક હોય, હું બંધાઈશ હું બંધાઈશ હું બંધાઈશ ગમે એના માટે 1 ગાથા 301। જે નિરપરાધી હોય છે, શંકા વિનાનો હોય છે, એને કોઈના બાપને બીક નથી હોતી કે હું બંધાઈશ। ખિસ્સામાં ડ્રાઇવિંગ લાયસન્સ ન હોય ને તો ઓલા ચોકી શું કહેવાય પોલીસથી 7 હાથ દૂર ના ખાંચરામાંથી આપણે બોલો કળી જાય। કેવળ જ્ઞાની છે તારા ફેસ ઉપરથી કળી જાય કે ઘૂસે છે ને એટલે આ અપરાધી છે, પકડવાને। અને જેના ખિસ્સામાં હોય ને એ તો એને વાહી વાહી જાય, મને પકડતો ખરો તું, તને હું આજે જવાબ આપી। અપરાધી સશંક, નિરપરાધી નિશંક। જે સશંક હોય બંધાય, જે નિશંક હોય તે છૂટે છે, નહીં બંધાય। આટલી જ વાત છે 2 ગાથામાં। આત્માની વાત ઈ જ કરીએ, બાકી આત્મા સશંક આત્મા છે તો એ અપરાધી છે, એ બંધાય। પહેલી લીટીમાં 303 નંબરની ગાથા, બીજી લીટીમાં કે નિરપરાધી શંકા કરતો નથી, બંધાતો નથી। 1 સેકન્ડ માટે એક બહુ માર્મિક વાત કરું।
શંકા નિશંકતા સંબંધી વાત 303 નંબરની ગાથામાં પણ આવી અને નિર્જરા અધિકારની છેલ્લી ગાથાઓમાં પણ નિશંકતાની વાત આવી. જો આ सम्यक्वन्त जीवो निशंकित तेथि ते निर्भयने छे सप्त भय प्रविमुक्त जेति तेथि ते निशंक. बस 28 नंबर ની નિશંકતાનો પ્રકરણ ત્યાં પણ છે, અહીંયા પણ છે. ત્યાં નિર્જરા અધિકારમાં નિશંકતા નહીં, અહીંયા મોક્ષ અધિકારના નિશંકતાની વાત છે. અહીંયા અપરાધી સિદ્ધ કરવા માટે એની શંકાને સિદ્ધ કરે છે અને નિરપરાધી જે બંધાતો નથી, અબંધ ભાવની આરાધના કરે, તે મુક્તિના માર્ગે જ આગળ વધે, એને માટે અહીંયા વાત કરી. આમ મગજમારી કરવી જોઈએ. 228 ક્યાં અને 303 ક્યાં? પંડિતજી તો ટાઈમ તો હોવો જોઈએ ને, છે તારી પાસે ટાઈમ, પણ તને કાઢતા નથી આવડતો. ક્યાંથી ક્યાં વિષય, ક્યાં પ્રજ્ઞાક્ષની વાળો છે, ક્યાં આ વિષય આવ્યો? હા, જો ધ્યાન આપો. સ્ક્રીન ઉપર જો બિલકુલ એક જ થશે. મોબાઈલ હોય તો ચોક્કસ મોબાઈલ કાઢી રાખજો, સ્ક્રીનશોટ પાડી રાખજો પાસે. હું 7-8 અત્યારે હું તમને બતાવવાનો છું. ગઈકાલે રવિવારનો સરસ શાંતિનો દિવસ હતો. 35 સ્લાઇડ મેં તૈયાર કર્યા છે. 4-4:15 થી બેઠા હતા રાત્રે 9 વાગ્યા સુધી. આંખે પછી ધોળા આવવા લાગ્યા, પછી હોઈ ગયા. પણ પૂરું કરીને જ ઉભા થયા, પૂરું કરીને જ ઉભા થયા. કેમ મારે આજે એને કે બાકી જ નતું રાખવું. સારા કામમાં વિઘ્ન ઘણા હોય ને, એટલે મારે આજે જે આવતા જે 3 દિવસ માટે આજે જે લેવાનો, આજે 4 દિવસ બધા જ, અને તમે જોશો તમે આજે કાલે પરમ દિવસે એમાં ધોધ ભરેલો છે, ધોધ. થોડુંક સ્પીડ પણ રાખીશ, બરોબર? સામાયિક અંગે બંધારણની ઘણી બધી ચર્ચા આપણે કરી છે. થોડુંક હવે સ્ટેપ બાય સ્ટેપ આગળ. સામાયિક વિધિના 7 સોપાન. શું કીધું? સામાયિક જે વિધિ છે, સામાયિકની જે પદ્ધતિ છે, જે રીતે, જે પદ્ધતિ આપણે કરવાનું હોય જીવનમાં, હોય સામાયિક. જ્ઞાનીના જીવનમાં પણ ભાવના રૂપે. ભાવના તો ભાવે જ નહીં. કે ભાવના કોણ ભાવે? જ્ઞાની જ તો ભાવે ને. સમ્યક દ્રષ્ટિ કોને થવાનું છે? જ્ઞાનીને જ થવાનું છે ને. માર્ગે કોને આવવાનું છે? ભૂલેલાલે જ માર્ગે આવવાનું છે ને. તો ભૂલેલો જ તો ભગવાન બનવા ઝંકે ને. સમજાય છે વાત? સમજાણું? જ્ઞાનીને હોતી જ નથી સામાયિક. સર્વથા નહીં લેવું. અરે ભાવના રૂપે હોય છે કે નહીં? સંત સાધુ બન કે વિચરો વગડે. કોની ભાવના છે? જે હજી સાધુ થયો નથી, થવા ઝંકે છે એને ને. સમ્યક દ્રષ્ટિ તો ભૂમિકા પ્રમાણે જો શુદ્ધિ છે તો એ તો સાધુ થઈને જ બેઠો છે, એ તો કરવાનું જ છે. એને કહેવાનું જ ક્યાં છે? હા, ઘરમાં 2 છોકરા હોય, તમારે 3 દીકરીઓ હોય, ઓકે? તો એ 3માં એક એવી બહુ ચાણાક અને ચબરાક હોય, એને કેવું જ નહીં પડે? બોલો ભૂપતભાઈ, એકને કેવું જ નહીં પડે? સવારે એને જગાડવું નહીં પડે, એને ભણવા માટે કેવું નહીં પડે. પણ એક 3 પ્રાણીઓમાંથી એક પ્રાણી છે ને ઢીલું ઢબ હોય, એને માં રોજ વડે અને એ સમજે ખરી. એને છે ને થોડુંક બતાવવું પડે, જગાડવું પડે, એને હાથમાં કોફીનું મગ આપવું પડે. ઓલી બીજી તો ચબરાકવાળી તો પોતે હાથેથી બનાવી, પોતે બાપને પાવી, પોતે પીવી, કોલેજ લઈ જાય. કેટલા છે આ? 5 છે કે નહીં? 5 જુદા છે કે નહીં? નાના જીવા સમજતા હોય છે. એટલે તો ગ્રહસ્થ આશ્રમ આપણું ચાલતું હોય. હા, કેટલું બેલેન્સ આપણે જાળવીને. પછી શ્રીમાન શેઠ એમ કહે કે તું થોડું ધ્યાન રાખજે, ઓલી મોટી છે ને બહુ ઢીલી છે, થોડુંક તું કહેતી રહેજે. હું કહું તો પછી ને દુઃખ લાગે. સાચી વાત છે કે બધા? આ બિલકુલ બિલકુલ એ જ વાત છે. સોપાન છે ને 7 સોપાન છે, પગથિયા. મૂળ ગાથા જુઓ, નીચે ગ્રંથનું નામ લખેલું છે. 2000 વર્ષ પહેલા લખેલો શાસ્ત્ર છે, કાર્તિકેયાનુપેક્ષા અને મૂલાચાર. બંને ગ્રંથોમાં છે. 352 નંબરની ગાથા. સામાયસ કરણે કેતમ કાલમ ચ આસનમ વિલેયો
मणवयणकाय शुद्धि नयवावन्ति सत्येव बराबर। भाई सोपान શું છે જુઓ सामायिक करने के लिए क्षेत्र जो भाई क्षेत्रनी शुद्धि પણ ધ્યાનમાં રાખવી છે। हाँ फुल एयर कंडीशन हॉल होय 50,000 નું ભાડેથી લીધું તો વધુ અને વરના પ્રભુતામાં પગલા ફેરા ફેરા કઈ જગ્યાએ પાડવા હોલમાં ગમે ત્યાં ખૂણે હાલે નહીં હાલે ને ક્યાં પાડવા બોલો એમ પૂછું છું આપ માંડવે જ ને જગ્યા એ જ છે કે નહીં એને માટે એ સામાયિક કરવા માટે ક્ષેત્ર શું હવે સાંભળો ને અમારું ઘર તો મંદિર જેવું જ છે તારી જાતને સમજાવવામાં ક્ષેત્ર શુદ્ધિ છે ને અમારે ત્યાં તો શાસ્ત્રો ઘણા છે અને અમારે ત્યાં તો આખું મંદિર જેવું છે તું છલ ગ્રહણ નહીં કર હા મંદિર છે વન જંગલ જ છે ગિરનારની ગુફા એ ગુફા જ છે ભગવાનની વેદી છે ક્ષેત્ર શુદ્ધિ સામાયિક કરવા માટે સૌપ્રથમ ક્ષેત્ર શુદ્ધિ ખ્યાલમાં રાખો કાલ શુદ્ધિ કાળ પણ કાળાચાર ઘણું બધું આમાં મલાયું છે મધ્યાહન અપરાહ્ન સંધ્યા ત્રિસંધ્યા સમય વગેરે એમાં ધ્યાન રાખવાનું બરોબર ગમે ત્યાં ઉપસર્ગના કાળે પરિસહના કાળે અથવા આપણા ગ્રહસ્થોની ભાષામાં કહીએ છોકરાઓ તૈયાર થઈને નિશાળે જતા હોય તે ટાણે આપણે સામાયિકમાં બેસીએ ક્યાંથી સામાયિક થાય પેલું છોકરું તો દાદી કરીને ખોળામાં આવીને પુરાય રહે એ ઉપસર્ગને જવા તો દેવું પહેલા એમ વિવેકવાન અથવા આખો દી પછી કરીએ નહીં અને જયારે છોકરાઓનો આવવાનો ટાઈમ થાય ને પછી બાળા લઈને બેસી આવું સામે જો ને છોકરાઓ કરતા જ નથી ટસલ તો થાય જ ને પછી કાલાચાર કાળ ખ્યાલમાં રાખો આસન જો આ બહુ માર્મિક વાત છે આસન પલ્યંકાસન જેને કહીએ પલ્યંકાસન પદ્માસન અથવા ખડગાસન સુતા નહીં ખાતા પીતાની તો વાત નથી કરતા સુતા નહીં પગ લાંબા કરીને નહીં ઊંચા આસને નહીં વિવેક બાન હોવો જોઈએ હા તો આસનમાં કાયિક વિવેકની વાત છે શારીરિક વિવેકની વાત છે પછી વિલય આ બહુ સરસ શબ્દ વિલય એટલે મનોવિલય મનના બધા ભાર મનના બધા બોજો મનના બધા સંકલ્પ વિકલ્પો બધા બહાર હું જયારે પૂજામાં બેસું ને મનોમનમાં એટલી ગાઢ પ્રતિજ્ઞા લઈને બેસું ભાન જ ન હોય કે આપણે ક્યાં બેઠા છે ક્યારે બેઠા ને ક્યારે પૂજા પછી ખબર નહીં પડે એક માત્ર ભાવ સિવાય બીજો કોઈ શૈલી ન પડે વિચાર દશામાં નહીં આવે વિલય મનોવિલય મનનો બધો ભારો મૂકી દે જય 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 નિસ્સહી વિલય શબ્દ છે બહુ સરસ છે મન શુદ્ધિ મન શાંત હોવું જોઈએ મન નિર્ભાર હોવું જોઈએ મન સ્થિર હોવું જોઈએ મન નિર્વિકાર હોવું જોઈએ એકાગ્ર હોવું જોઈએ જેટલા જે તમે શબ્દો સમજી શકો એના આપે વચન શુદ્ધિ જે બોલીએ છીએ પાઠ કેટલું માથું મારીએ છીએ આપણે અહીંયા પૂજામાં શ્રી અમિત ગતિ હા એ વચન શુદ્ધિ નો છે પ્રકરણ વચન શુદ્ધિ જે પાઠ બોલીએ છીએ બરાબર ખ્યાલ રહેવો જોઈએ આપણે ક્યાં બોલીએ છીએ ક્યાં વાંચીએ છીએ વચન શુદ્ધિ કાય શુદ્ધિ સામાયિક કરતા ઉભા થઈ જાય ચાવી દેવા ઉભા થઈ જાય મોબાઈલ આવે તો મોબાઈલમાં વાત કરતા થઈ જાય હા ઉભા થઈને કઈ ઘડી કઈ કહીને આવે વળી પાછું સામાયિકમાં બેસે તકલાદી સામાયિક કહેવાય એટલે તો એનાથી કેવળ જ્ઞાન નહીં થાય અજ્ઞાન થાય ખ્યાલમાં આવ્યો એટલે યાદ રાખજો કાય શુદ્ધિ કેટલા થયા જો ક્ષેત્ર કાલ આસન વિલય
મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કેટલી આમ બેઝિક વાત છે આ બધી સામાયિકમાં. આ ખરેખર તો આ બધાને લાગુ પડે. સ્વાધ્યાય કરનારને લાગુ પડે, સામાયિક કરનારને લાગુ પડે, માળા ફેરવનારને લાગુ પડે. અરે બેસીને ઘરે બેસીને સ્વાધ્યાય કરતા હોય એને પણ આ લાગુ પડે. બધાને સામાયિકને લાગુ પડે એમ નહીં. આ તો કાર્તિકેયન પ્રેક્ષામાં અને મૂલાચારમાં એ સોપાનો કયા છે આવી રીતે હોવો જોઈએ. બરોબર, આગળ વધીએ આપણે. તો આ થયા સોપાનો 700. નેક્સ્ટ નિયમ 7 147 ગાંઠ. જો ક્યાં કાર્તિકેયન પ્રેક્ષા, ક્યાં મૂલાચાર, ક્યાં વળી હવે નિયમ 7 આવાસં જૈચ્છસી. બહુ મસ્ત શબ્દ છે. સામાયિક એટલે આત્મસ્થિરતા. ઉપર મેં ટાઇટલ પણ થોડો અર્થપૂર્ણ લખેલું છે. આત્મસ્થિરતા, સ્વરૂપ સ્થિરતા એટલે સમય. આવાસં જૈચ્છસી અપસહાવેષુ ગુણનિધિર્ભાવં. શું કહે છે? આવાસં યદિચ્છસી, જો તું નિવાસ કરવા માંગતા હો એટલે પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં રહેવા માંગતા હો. બહુ સરસ એનો અર્થ છે. આવાસ કરવા માંગતા હો, શાશ્વત સ્થિર થવા માંગતા હો. અપસહાવેષ ગુણનિધિર્ભાવં, પોતાના આત્મ સ્વભાવમાં સ્થિર ભાવ કર. સિદ્ધાંત છે આજે જ્યારે આત્મામાં સ્થિર ભાવ કર. તેણ રસામણ ગુણં સંપૂર્ણં હોતિ જીવસ્. यदि तो आवश्यक को चाहता है. समझो, આવાસનનો અર્થ કરવાનો આવશ્યક. આ નિયમ 7 પરમ આવશ્યક અધિકારની ગાદી છે. આવશ્યક, અનાવશ્યક, પરમ આવશ્યક. આવશ્યક શું છે એમાં કહે છે આવાસમ ઈચ્છસ. જો તું આવશ્યક ચાહતો હો એટલે જરૂરી કાર્ય તું કરવા માંગતો હોય, કર્તવ્ય કહો. પરમ આવશ્યક શું છે તો કહે છે જો આવશ્યક કરવા માંગતો હો, જરૂરી અગત્યનું કામ કરવા માંગતો હો તો આત્મ સ્વભાવને સ્થિર ભાવ કરો. પોતાનામાં ઠરો, બહારથી ખસો, સ્વમાં વસો. એટલું કરતો બસો. જેમ કે છે નિયમ 7. એનાથી લાભ શું થાય? ભાષા જો, जिससे कि जीवों को, આવું જે કરનાર છે સામાયિક ગુણ સંપૂર્ણ હોતા है. સામાયિકના એક પણ ગુણ બાકી રહેતા. શું સમજાય છે આ? બોલો. આત્મહિત એક એવો ગુણ છે, આત્મહિત એક એવો ગુણ છે એનાથી સંસારના દુઃખો ટળે, જંજાળ ભાંગે, શરીર છૂટે, સંયોગો છૂટે, મોહ છૂટે, રાગ છૂટે, દ્વેષ છૂટે, કર્મ છૂટે, બંધ છૂટે, નો કર્મ છૂટે, ચાર ગતિ છૂટે, બહુ ભ્રમણ છૂટે. એ બધાને છોડવા માટે એક એકને પકડીને એની વાહે ફરવાની જરૂર નથી. તું તારું આત્મહિત કર. આત્મહિત કરતા અહિત બધું છૂટ. એમ કે છે સામાયિકના બધા ગુણો પ્રગટ સંપૂર્ણ થાય. એમ કહે છે તેણ સામર્થ્ય ગુણ. સામાયિકના ગુણો સંપૂર્ણ હોતિ જીવસ. સામાન્ય શબ્દનો અર્થ થાય છે સામાન્ય. છે પ્રાકૃતમાં ઉપર બીજી લીટીમાં સામાન્ય ગુણમ. સામાન્ય ગુણ એટલે સામાન્યના ગુણ. જો તું આવશ્યક કરવા ધારતો હોય તો આત્મામાં લીન રહે, તને સામાન્યના બધા જ ગુણો પ્રગટ થઈ જાય. શું થયું આ બીજો અર્થ? બીજો અર્થ પકડાનો કે નહીં? બોલો. સામાયિક નો ગુણ એમ કીધું. હવે શું કીધું?
सामान्य शुद्धोपयोग रूप रत्नत्रय शुद्ध रत्नत्रय स्वरूप जे मुनि पनु છે મુનિ ધર્મ છે એના જેટલા જે ગુણો છે એ બધા તને પ્રગટ થયા આ નિયમ સામાયિકની જ વાત છે બરોબર આગળ વધીએ ત્રીજો પોઈન્ટ સામાયિક એટલે શું તો કહે છે કે સામાયિક એટલે પ્રશસ્તની પ્રાપ્તિ બહુ મને આ એંગલ અને આ પોઈન્ટ બહુ ગમ્યો આમાં એક બે પ્રશ્ન પૂછું છું મકાન ખરીદવું છે તો હાઈ ક્લાસ એરિયા હાઈ ક્લાસ મકાન પોતે હાઈ ક્લાસ 5 બેડરૂમ નું હા સમજાય છે આડોશી પાડોશી હાઈ ક્લાસ બજાર બેંક નજીક સાગવાળા નજીક અચ્છા પોતાની ઓફિસ નજીક અચ્છા કાર ગાડી મૂકવા માટે શું કહેવાય ને પાર્કિંગ એ હાઈ ક્લાસ તમે જો આખું વર્તુળ કેવું જોઈએ આપણે અનુકૂળ સાનુકૂળ જોઈએ હાઈ ક્લાસ જોઈએ હા અચ્છા એ જે ભવની યાત્રા છે કેટલા વર્ષની તારીખ 5-50 વર્ષની ને 5-50 વર્ષની ને તો 5-50 વર્ષ માટેની એટલી સગવડતા જોઈએ હા અને મોક્ષે જેવું છે તો પ્રશસ્ત ને કેમ કરતો નથી ત્યાં તો સમજાય તો ભલે ન સમજાય તો ભલે હમણાં છડાના ક્લાસમાં તમે કદાચ ઓનલાઈન સાંભળ્યું હોય 4-5 બધા 3-4 હતા બે છોકરીઓ પાછળ બેઠી હતી બે બહેનો હતા 2-3 અહીંયા બેઠા મેં તમે લોકો બાપુની વાર્તા સાંભળો છો કીધું તમે યાદ છે વ્યાખ્યાન જયારે પૂરું થવા આવ્યું ત્યારે સ્વાધ્યાય મેં કીધું એટલી મોક્ષમાં પ્રકાશક સાથેની તુલના હા બધા અધ્યાયો સાથેની પહેલા પોતે વાંચો સમજો પછી એપ્રિશિએટ કરો એને લખો હા પછી સભામાં આધિકારિક સ્વરૂપે એના ઉપર સ્વાધ્યાય કરો આ જ્ઞાનના બધા સ્ટેપ્સ છે કે નહીં હા તો થોડુંક છે ને સંકલન ક્ષમતા આપણામાં હોવી જોઈએ આ પરિગ્રહ હાચવો બોલો પાપનો પરિગ્રહ ન હાચવીએ ખ્યાલમાં આવ્યું ચોર બનો શેના ચોર ધર્મના ચોર દુનિયાના પરિગ્રહના પોટલાના ચોર નહીં બનો ચોર બનવું હોય તો ધર્મના ચોર ખ્યાલમાં આવ્યું સંમત તો પ્રશસ્તની પ્રાપ્તિ શ્રેષ્ઠ ને વરો હા વિષય બહુ આલેખ બધું એટલે આમાં એમ કહે છે પ્રશસ્તની પ્રાપ્તિની હારે હારે એકતા સ્વરૂપ અને સ્વભાવમાં એક એનું નામ સામાયિક યાદ રાખજો પ્રશસ્તની પ્રાપ્તિ વાળો પોઈન્ટ બહુ મસ્ત છે સંવર્તનાય સંજમ તવેજંતમ પસત સમગમણમ સમયંતુ તંતુ વર્ણિદમ તમેવ સામાય્યમ જાણે सम्यक ज्ञान संयम तप इनके द्वारा जो
શ્રદ્ધા વડે, જ્ઞાન વડે, સંયમ વડે, તપ વડે. સંયમ અને તપ એ ચારિત્રના ગુણ છે. સમ્યક તો સમ્યક તો છે જ, જ્ઞાન તો જ્ઞાન છે જ. બાકીના જે બે છે એ અંતરંગ અને બહિરંગ ચારિત્ર છે. આ દ્વારા પરમાત્મા દ્વારા જીવ કી પ્રશસ્ત પ્રાપ્તિ. પોતાની કેવી પ્રાપ્તિ? હા, ઓલો ગઈકાલનો શબ્દ અત્યારે યાદ આવ્યો છે, તમને યાદ કરતો હતો ગઈકાલે. ગફલતમાં નહીં રહેવું. યાદ આવ્યું? મેં કાલે યાદ કરતો હતો, ગફલતમાં નહીં રહેવું. અહીંયા એમ કે છે, ઓહો હો, અમને તો શાસ્ત્ર સમજાણો, ગફલત છે. અમને તો પ્રવચન સમજાણો, ગફલતમાં છે. તો અમે તો જાત્રા કરી, ગફલતમાં છે. ધર્મના નામે ગફલત. ગૌરવભાઈ ટેકે બેઠા છે પાછા. ગુરુદેવશ્રી કેવા વળ્યા. ક્યાં ગૌરવભાઈ? ક્યાં ત્યાં કેમ બેઠા છો? ક્યાં આગળ ટેકો આનો લેવા જેવું છે. अनुशासन जो तुम्हें गुरु से हाँ सम्यक ज्ञान संयम तप इनके द्वारा जो तप अंतरंग प्रक्रिया, संयम बाह्य शुद्धि. संयम એટલે ચરણાનુસારી બાહ્યચર્યા જે છે. તપ સ્વરૂપનું પ્રતપન તપ એમ લેવાનું. અંતરંગ બહિરંગ ચારિત્રના બોલ છે. सम्यक ज्ञान संयम तप इनके द्वारा जीव की प्रशस्त प्राप्ति, आत्मा की प्रशस्त श्रेष्ठ प्राप्ति, प्रसन्नतादायक प्राप्ति अथवा उनके साथ जीव की एकता. ये जो प्रशस्त प्राप्ति है ने, ये प्रशस्त प्राप्ति ની ઓથે સંગાથે વહેતું જવું એનું નામ એકતા. ભાષા સમજાણું. બોલો મીરાબાઈ નો એક પદ આવે છે, જીવના સંગાથી દેહ છે. સાંભળી યાદ આવ્યું છે? હા, જીવના સંગાથી દેહ છે. ઈશ્વર ભક્તિ અને એવું આવે તો કહે છે प्रशस्त प्राप्ति अथवा उनके साथ जीव की एकता. जो तल्लीनता लीनता वह समय. चला बच्चों गईकालની વાત આવી ફરી. સમયસારમાં આપણે સમયની વ્યાખ્યા વાંચીએ, એક સાથે જાણીએ અને જોઈએ અને દેખીએ અને ગમન કરે. અહીંયા કહે છે રત્નત્રય દ્વારા જીવની પ્રશસ્ત પ્રાપ્તિ, તેની સાથે જીવની પરિણતિનું વહેન વહેતું રહ્યું એનું નામ સમય. ઉસી કો સામાયિક. એને સામાયિક બિલકુલ પ્રેક્ટિકલ સામાયિક કોને કહે? આ જો આર્ષ ગ્રંથ છે, કેટલા લોકોએ જોયા છે? મોલાચાર ગ્રંથ 2000 વર્ષ પહેલાનો પ્રાચીન શાસ્ત્ર છે. અદ્ભુત ગ્રંથ છે. 519 નંબરની એમાં દાખલ છે. પહેલા આવો ભાગી સમજો, આવા આર્ષ ગ્રંથોની ગાથાઓ કાને પડે છે. આચાર્યોના આવા હાર્દ આપણને સમજવા મળે છે. સામાયિક. ખ્યાલમાં આવ્યું? કાર્તિકેયન પ્રેક્ષા, ગુલાચાર, નેક્સ્ટ રત્ન શ્રાવકાચાર. આ લગભગ 1900 વર્ષ પહેલા લખેલું શાસ્ત્ર. આચાર્ય કુંકુમ દેવના શિષ્ય હતા સમન્વય આચાર્ય. આચાર્ય કુંકુમ દેવને થઈને 2000 વર્ષ થયા. ખ્યાલમાં આવ્યું? શું કહેજો? અશરણમ શુભમની. હવે અહીંથી થોડોક નવો પ્રકાર લીધો છે. સામાયિકનો જે કાળ હોય ને, સામાયિકનો સમય, તો સમયમાં આપણે ધ્યાનવાનું શું, કરવાનું શું? ખ્યાલમાં આવ્યું? આજે ગુરુદેવશ્રી બોલે ને, ધર્મના નામે પૂજા કરે, ભક્તિ કરે, યાત્રા કરે. આની લિસ્ટ એટલી જ હોય લાંબી. જે બોલા નાના બાળકને કહીએ ને, બેટા બોલ તારે જે જોઈએ છે એ મને લિસ્ટ કરીને આપ, તો બાળક લિસ્ટ શું કરશે? પ્લાસ્ટિકના 2 રમકડા, એક વધી નાનકડો મોબાઈલ, એક ત્રીજું વધી બિસ્કિટ, ગમતા ફ્રૂટ. કેમ કે એની દોડ ક્યાં સુધી, એનો આઈક્યુ લેવલ જ શું છે? છે ગજબની વાત.
सूची बनाओ तो सर्वज्ञ देव जी की सूची पॉइंट समझाणो सामायिक ना काळे શું કરવાનું जो ધ્યેય શું છે ધ્યેય શબ્દ છે ધ્યાનનો ધ્યેય એટલે સામાયિક પોતે ધ્યાનની દશા તો એ ધ્યાનની દશામાં શું ધ્યેય અશરણમ શુભમ નિત્યમ દુઃખમના માનવાસામિ ભવમ મોક્ષસ્તદ્વિપરીતાનેતિ ધ્યાયતુ સામયિકે बारे बार भावनाओं जाने एवं आने के जो मैं अशरण रूप हूँ केवो छू अशरण रूप छू आना अर्थ समझो अशरण रूप એટલે મારે કોઈના શરણની જરૂરત નથી એનું નામ અશરણ ને મારે કોઈ શરણ નથી એ રોવા રોવી નહીં ઢીલા પોચાની વાત નથી હા મારે કોઈની સહાનુભૂતિની જરૂરત નથી મારી સહાનુભૂતિ મારી પાસે છે એનું નામ આશ્રય જો વરસાદે હા પાડે છે બીજો અશુભ રૂપ શું કહેજો અશુભ રૂપ એટલે આશ્રય અને બંધ રૂપ સંસાર સ્વરૂપ લઈએ તો આશ્રય રૂપ છે અશુભ રૂપ છે અનિત્ય છે દુઃખમય છે और हमारा जो कोई प्रवचन में पर निज को निज पर को पर जा बस એટલું વેદના છે ખ્યાલમાં આવ્યો સિદ્ધાંતો એ મુરાદ ચિત્ત ચરિતે મોક્ષાર્થી સેવતા મોક્ષાર્થીને એટલો જ સિદ્ધાંત અપનાવવો दुखमय छे पररूप छे संसार में निवास जो मैं हूँ जहाँ निवास करूँ छू ने संसार में ये संसार केवो तो संसार में बधा विशेषणो लीधा अशरण रूप संसार अशुभ रूप संसार अनित्य रूप संसार दुखमय संसार पररूप संसार आचार्य ने तो आवुं लागे छे आपने लागे छे बराबर ने हमारे ત્યાં તો નોકર ચાકર કામવાળા કામવાળી પોતાવાળા પોતાવાળી અને તો બહુ મજા મજામાં છે પહેલા જો આ કબૂલ હોય તો આ ગાથામાં ટપકો પડે પહેલા સંસાર દુઃખરૂપ છે એને સ્વીકારી ભ્રમણથી થાકે ચિત્તને માટે આ કામ છે યોગસાર ब्राह्मण की डरेल છે મોક્ષની જેને અભિલાષા છે એને માટેનું માર્ગ ખરેખર મત છે પેન્સિલની ભાષામાં કહીએ વિસામો ભવ ક્લાંતિ શબ્દ છે ને પેન્સિલનો વચનામૃતમાંનો શબ્દ છે સમયસાર સુધી મેં જે ગાયું એ સમયસાર સુધી પણ એમાં જે શબ્દ છે એ બેનશ્રીનો શબ્દ છે अति थाके क्योंकि योग साधनी मूल છે क्या मगज दौड़ाओ प्रकाश भाई આપણો ધંધો ભલે બાયડી ભલી છોકરાઓ ભલા ઘર પરિવાર આ વરસાદમાં બારીએ બેઠા હોય ટીડીયાને આપણે રમાડતા હોય જતો તું તો ભીગ પેલા વરસાદમાં તું તો ભીગ આમાં ભીજાવાનું નામ લેતું નથી હા ખ્યાલ એટલે હું જે સંસારમાં રહું છું સંસાર કેવું છે શરણ લેવા યોગ્ય નથી એનું નામ અશરણ શુભપણું એમાં ક્યાંક સારા વટ કાંઈ છે નહીં એનું નામ અશુભ લાગે છે અશુભ દીકરો સામે આવ્યો એવું લાગવું જોઈએ જો આ અશુભનું નિમિત્ત આવ્યું હું કહું છું એટલે નહીં માનતા આમ જ છે હા તને પૂછું સરસ મજાના ઇનોવામાં શ્રીમાન સહિત પતિ પરમેશ્વર ગાડીમાં બેસાડીને હાલ આપણે જઈએ લોંગ ડ્રાઈવ શું લાગવું જોઈએ હા કબૂલ થવું જોઈએ અંદર અશુભ રૂપ લાગવું જોઈએ અરે રે હવે ક્યાં આવ્યું કે નહીં બેનશ્રીની વાત આવી અરે રે અમે ક્યાં આવી ચડ્યા આ અમારો ઇનોવા નથી આ અમારો દેશ નથી એમ રિયલાઇઝ થવું જોઈએ અંદરમાં
ગુરુદેવશ્રી જો વિદેહ ક્ષેત્રના સંસ્કારોના ભણકાર જ્યારે વાવતા ત્યારે હંમેશા ખાસ કરીને નૈરોબીના છે એ તો તમારું કાગળ હતું એટલે અમે આવી પડ્યા પણ હોય નહીં તો અમે તો સોનગઢમાં અમારે તો આ સરસ ચાલે હરખ કરે છે ગુરુદેવ નૈરોબી ગયા છે આજે આવ્યું ને કેટલું વાંચીએ તો આત્મજ્ઞાન થાય કેટલા શાસ્ત્ર વાંચીએ તો એવું જ્ઞાન ભાઈ અટકવાના રસ્તા છે શરણ રૂપ છે સંસાર અશુભ રૂપ છે અનિત્ય તો ખરું જ ને આજે છે કાલે નથી દુઃખમય પરરૂપ સ્વ તે નિજ રૂપ બીજું બધું જો આજે વિધાનમાં એ આવ્યું गुरुदेव व्याख्यान में ये पर रूप छे संसार में निवास करता हूँ और मोक्ष इससे विपरीत है जो एक और संसार बीजी और मोक्ष मोक्ष इससे विपरीत है इस प्रकार सामायिक में ध्यान करना चाहिए सामायिक ना काल में ध्यान शू હવે હું બધા બોલું છું જો ઘબરાતા નહીં હું જેમાં રહું છું એ અશરણ રૂપ मारो स्वभाव शरण रूप जेमा हूँ वसु छू अशुभ रूप मारो शुद्ध स्वभाव भाव ते शुभ रूप शुभ એટલે પવિત્રતા રૂપ અશુચિ બરાબર જેમાં હું રહું છું જેના હું શ્વાસ ભરું છું એ અનિત્ય જેને શ્વાસ નથી એવો ભગવાન આત્મા નિત્ય આ બધા દુઃખના ધાળિયા અંદર સુખનો કંદ આ પરરૂપ અને આ નિજ સ્વભાવ સામાયિકમાં આવે મને અત્યાર સુધી ઘણા લોકોએ ઘણા મુમુક્ષુ ભાઈઓ બહેનો આ પ્રશ્નો કરતા હોય છે કે સામાયિકમાં શું હોય આ કહેવાય કેવી રીતે ને કેવું માંડીને તું બેસ વાંચ તો ખબર પડશે જે સમતા મારી બસ ઈ કરવાનું સામાયિક હા સમજાણ કેટલી સરસ વાત છે बरोबर इस प्रकार सामायिक में ध्यान करना चाहिए जी एक पॉइंट છે ઈ તો રત્ન શ્રાવકાચાર્ય ની વાત થઈ એ કાર્તિકેય જેમાં ક્રમબદ્ધ પર્યાયની વાત આવી 372 નંબરની ગાથા चिंतन्तो ससर्वं जिनलिंगं अहवक्षरं परमं जायरितं अव्ययं तस्वयं बोधिसामयं મને તો આ બિલકુલ બાળકોથી જેવું લાગે આ વ્યાખ્યા ખાસ એવું લાગે બાળકોને સમજાવે છે બોલું થોડીક હાઈ ફાઈ વાત હતી संसार अनित्य છે અશ્રવણ છે આમાં તમે જુઓ अपने स्वरूप का तथा जिनबिंब का अथवा पंचवर्णेष्टि के वाचक अक्षरों का नमो अरंताणम ओम नमः सिद्धेभ्यः गमे ते मंत्र लेने बेस अक्षर लेने बेस का तो स्वरूप का तो जिनबिंब का तो पंचवर्णेष्टि वाचक अक्षर अक्षर की दो अथवा चौथी बात कर्म विपाक એટલે મોક્ષ અધિકાર મનાયો વિશુદ્ધ ધર્મ ધ્યાન કર્મ બંધનના વિચારો અરે રે હું અનાદિ કાળથી બંધાયેલો છું મને મારી સ્વરૂપની દ્રષ્ટિ ક્યારે થશે ક્યારે હું આ બંધનોથી મુક્ત થાઉં એવી ચિંતન ધારા અપાય વિચય ધર્મ ધ્યાન જો ને અપાય વિચય ધર્મ ધ્યાન અથવા બીજો પાંચમો અર્થ पदार्थों के यथावस्थित विश्व व्यवस्था अनादिविधन वस्तुओं पोतपोतानी मर्यादा सहित परिणमे छे कोई कोईने अधीन नथी कोई कोईना परिणमन कराववाथी परिणमन करता नथी पदार्थ यथावस्थित એટલે જેમ છે તેમ स्वरूप का तीनों लोक का और अशरण आदि वैराग्य भावनाओं का चिंतन करते हुए ध्यान करता है उसे सामायिक प्रतिमा आज मैं बात वांची ने ये बात बहुत ऊंची है
मैं तमने रजू बीजी रीते करूं છું। मैं तमने टाइटल એવું લખીને બતાવ્યો કે સામાયિકના કાળમાં ધાવાનું શું, પણ ગાથા અને શ્લોકમાં અને અર્થમાં કંઈક બીજી વસ્તુ છે કે સામાયિકના કાળમાં આવું આવું ધ્યાનના એ કોણ છે, શું છે? સામાયિક પ્રતિમા છે। છેલ્લે દિવસે હું એક વાત કરીશ તમને। સામાયિક એક ક્રિયાપરક પણ છે, સામાયિક એક સંયમનો એક પ્રકાર છે, સામાયિક એક તપનો પણ પ્રકાર છે, સામાયિક એક પ્રતિમાનો પણ પ્રકાર છે, સામાયિક એક ચારિત્રનો પ્રકાર છે। બધી જુદી જુદી વસ્તુઓ છે। સામાયિકના ગુણસ્થાન કયા? કેવળ એટલું જ હું તમને કહું છું અત્યારે। બહુ અઘરી વાત છે, કદી ન સાંભળેલી વાત છે, બહુ ઊંડી વાત છે। બોલો શૈલાબેન, સામાયિકના ગુણસ્થાનો બોલતા નહીં, વિચારજો। બોલો બેન। સામાયિકના ગુણસ્થાનો છે 6, 7, 8 અને 9। પાંચમું ગુણસ્થાન નથી, ચોથો નથી। એમાં સામાયિક હોય છે, એને સામાયિક કરવાનું હોય છે, પણ સામાયિકના ગુણસ્થાનો તો 6, 7, 8 નથી। છો સામાયિકનું ગુણસ્થાન ક્યાં આવશે? પરમ દિવસે કદાચ એક વિષય આવશે, વ્રત અને પ્રતિમા પંચમ ગુણસ્થાન વર્તીને જ હોય। ખ્યાલમાં આવ્યું? વ્રત માં સામાયિક હોય, પ્રતિમામાં જે સામાયિક હોય દેવમાં જમીન આસમાન જેટલું। અહીંયા શક્તિ પ્રતિમાધારીની વાત, દર્શન પ્રતિમા પહેલી પ્રતિમા, વ્રત પ્રતિમા બીજી। તો વ્રત પ્રતિમામાં 12 વ્રતોમાં જે શિક્ષા વ્રત જે 4 પ્રકારના છે એમાં જે સામાયિક હોય છે એ જુદી, અને એ 12 વ્રત પ્રતિમા પછી તરત જ સામાયિક પ્રતિમા છે ત્રીજી। સામાયિક પ્રતિમા એનાથી અસંખ્યાત ગુણી શુદ્ધિ વાળી છે, એની વાત છે। ખ્યાલમાં આવ્યું? वो अंदर 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 झीलू છે। હા, પકડજો, પકડવાની કોશિશ કરો, બધું આગળ છે। ગુણસ્થાન 5મો છે, છતાં એને સામાયિકનું ગુણસ્થાન નથી। તમારી જિજ્ઞાસા સમજો છો, છતાં એ સામાયિકનું ગુણસ્થાન નથી। એવું છે, કેવી અપેક્ષાઓ છે શાસ્ત્ર। આગળ વધીએ। સામાયિકના કાળમાં કેવું રહેવું? चल 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 हल 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 करू। हाँ, કે છે સામાયિકના કાળમાં રત્નગણ શ્રાવકાચાર અને ચારિત્ર સાર શાસ્ત્રમાં ફરમાવે છે। શું ફરમાવે છે? જો શીતોષ્ણ દંશમ શક પરિશમ પુષ્યમ પિચમોન ધરા સામાયિકમ પ્રતિપન્ના अधिकुर्वीरं चलतयोगा। सामायिक को प्राप्त होने वाले मौनधारी अचल योग, केवो योग होवो જોઈએ? મૌનધારી અચલ योग। તો સરસ શબ્દ છે, અચલ મેરુ થઈ જાવ, અચલ મેરુ। સુદર્શન મેરુ થયા હતા એટલે તો વિજય મેરુ થયા, એટલે વિજય મેરુ થયા થઈ ગયા ને હવે અચલ મેરુ થયા। એ પણ પંડિતજી તમે હું બોલો છો? ને અમે જે બોલીએ છીએ મગજ ઠેકાણે છે। અમે ઓલા 5 મેરુની વાત નથી કરતા, અમે અંદરના 5 મેરુની વાત કરીએ છીએ। सामायिक को प्राप्त होने वाले मौनधारी, એ બોલતી બંધ જ હોવી જોઈએ। હવે તો જો, હવે સાંભળો। હા, આપણને એમ થાય સામાયિક બોલવાનું, આ બોલવાનું, તેલું બોલવાનું, એટલે મેં કીધું તું બીજે દિવસે આ સામાયિક કેમ કરાય એની વિધિની વાત છે। આ સામાયિક નથી। સામાયિકમાં બોલવાનું ન હોય, સામાયિકમાં તો સ્વરૂપમાં લીન થવાનું હોય, એમાં જીવ સંતોષાઈ જાય। ઓહો, સામાયિક શેનું સામાયિક? અટકવાના। તો પછી કા કરીએ છીએ? ગ્રહસ્થ છે, ગ્રહસ્થમાં અઠાઈના પર્વો ન ઉજવવા જોઈએ, આ ઉજવવા જોઈએ। પછી શું કરવાનું? પછી ઘરમાં રહે
हाँ, सामायिक को प्राप्त होने वाले मौनधारी अचल योग होते हुए, अचल योग होते हुए એટલે ચંચળતા રહિત થાવ અને શીત પુષ્પ નાશ ઉચ્છત જે પણ પ્રાકૃતિક આપદા આવે, પરિસહ કે ઉપસર્ગ આવે, ઉन्हें सहन करना चाहिए। तो માં प्रतिकूल विषम परिस्थितिમાં ક્યાંય સાધકને હલ 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 ચંચળતા સેવી ન જોઈએ। આવું સરસ મજાનો વિષય છે। હજી ઘણા ઘણા એવા પ્રકરણો પ્રમેયો છે। હજી આવા 4-5 પ્રકરણો 4-5 સામાયિક સંબંધીના છે, એ લેશો આવતીકાલે। અને એની સાથે સાથે પછી કાલે આપણે સામાયિક સંબંધી બહુ ઊંચો દળદાર પ્રકરણ છે, એ બહુ વિસ્તારથી આપણે લેવાના છીએ। કાલે આપણે એને માટે ભેગા થશું। निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन। जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक।